કરવાનું આજે શું બની ગયું છે? મારો ભાઈ વડાલામ આવું પગલું ક્યારે ભરે નહીં. હાલુજી આપણે વડાલામને બોલાવો. દરબારગઢમાંથી વડાલામને બોલાવો. જાણવું પડશે બાપુ જો અને ખોટું શું. ઉઠે બાપુ, આજ મહારાજ તમને બોલાવે છે, આવી જાઓ. મોટાભાઈ સિંહના શિકારી ગયા આવી ગયા છે. હા બાપુ, મોટાભાઈ સિંહના શિકારે ગયા હતા, એ ક્યારના આવી ગયા છે. ત્યાર પછી આપણે સત્યનારાયણ ભગવાનની કથા રાખી. હા હા બહુ સારું કહેવાય. કથામાં તમે પૂજ્યા નહોતા એટલે પ્રસાદ આપે છે બાપુ, પ્રસાદ બધાને આપે છે. ઓ કાળુજી એક કામ કર, હા કારણ કે બચપનનો મારો ભાઈબંધ છો, હા હા. મારા ભાગની પ્રસાદી તું લઈ લે. પણ બાપુ છે ને, મોટા બાપુ છે ને, હવના ભાગની પ્રસાદી હવને આપે છે, એટલે તમે જાઓ. અમે તો હમી હાંજના લઈ છે પ્રસાદી. મોટા ભાઈના ચરણમાં નાના બંધુ વડાજા કોણ વડાલા? વડાલા ગઈકાલે તું ક્યાં ગયો? ગઈકાલે હું ને કાળુજી બને રમણીયા બગીચામાં ફરવા માટે ભાઈ. બગીચામાં ફરવાને માટે ગયા. ત્યાર પછી શું બન્યું? ત્યારબાદ મારા માતા ગણાતા ભાભી માટે મહેલે જઈ અને અભિનંદન કરવા ગયો હતો. વડાલા તારા ભાભી સાહેબના મહેલે જઈ અને અભિવાદન કરવાને માટે ગયો તો કે તારા ભાભીનું રૂપ જોઈ રૂપમાં પાગલ બની અને એની પાસે પ્રેમની માંગણી કરી. બસ મોટાભાઈ બસ, મહાન કાલેશ્વરનો ભક્ત માણસ અને આજ આવું કલંકા તમારા ભાઈ માટે નહીં ની ભાઈ. તમને એક હાથ છૂટી વાત છે ભાઈ. અરે તું ભાઈ નહીં, તું કસાય છે, તું કાળો તો નાગ છે, ધિકાર છે. જો મારું તો આટલી જ વાર લાગે પણ પુત્ર ગરદન હત્યાનું મને પાપ લાગે. એટલા જ માટે હું નાદાર છું. પિતાશ્રીને આપેલું વચન એટલા જ માટે આજ તને મારતો નથી. પિતાશ્રીનો અવસાન થયું ને ત્યારે તું નાનો હતો. પિતાશ્રીએ તારું બાવડું મને સોંપ્યું હતું. એટલા જ માટે આજ મારી તલવાર તારી માથે ઉપડતી નથી. અરે ધિકાર છે. તારા ભાભી એ તો તારી માં ગણાય. રૂપમાં પાગલ બની અને પ્રેમની માંગણી કરી. કાળુજી મારો હુકમ છે, કાળો ઘોડો કાળા વસ્ત્ર ધારણ કરી 12 કલાકમાં મારું કેરાકોટ ખાલી કરી દે. મોટા બાપુ, આજે મોટા ભાઈનો હુકમ છે કે આજ તમારા ભાભીના કહેવા થકી કાળો ઘોડો ને કાળો ડ્રેસ 12 વર્ષનો દેશવટો તમને આપવામાં આવે છે. જ્યાં સુધી 12 વર્ષ પૂરા ન થઈ ગઈ ત્યાં સુધી કચ્છની ધરામાં તમારે આવવાનું નથી. આજ એક નાના બધો માટે આવું કલંક ન હોય ભાઈ. તમે આજ જોજો આ જગતની તેરી તને ભાઈ રે એ પુના જહા તો ને જો
જયંતિભાઈ જોવા માટે પધાર્યા છે. જયંતિભાઈને કલાની કિંમત કરી 101 રૂપિયા મોજ ના આવે બાપા. કાળુજી, કારણ કે આજ ભાભીના કહેવા થકી મોટા ભાઈ મને 12 વર્ષનો સુખ આપે છે. પણ આજ કચ્છની ધરા છોડીને ઓઢાજામ જાય. મારા મોટા ભાઈને મારા જાજેથી જોવાર કહી દેજે. ભલે ભલે 4 કલાકની અંદર નહીં પણ 2 કલાકની અંદર કચ્છની ધરતી છોડી જાઉં છું કાળુજી. હવે આ મોટા જામના છેલા છે રામ રામ. જાઉં છું મોટા ભાઈ. મોટા ભાઈ કચ્છની ધરા છોડીને મોટા જામ આગળ રવાના.
નંદપુર ગામ ગાયત્રી ભાંધોભાઈ એમના તરફથી મને જે કાઢોજી આ 200 રૂપિયા તને મોજીને આપે અને બીજા આપણે મેવાડ કલાકાર રણપુરના દત્તર છે ભાઈ. હા અને બીજા 100 રૂપિયા મોજીના આવે છે ભાઈ ભાઈ બાપા જય હો! અમારે વિનયભાઈ જોવા માટે આવ્યા છે. એમના તરફથી 100 રૂપિયા જયંતિભાઈને ભોજન આપે જય હો જય હો બાપા જય હો! અમારે વૈણા ગામ હોય વૈણા અને મંત્રી વૈણા ગામ અમારે અનિલભાઈ એમના તરફથી અમારે જયંતિભાઈ મોઢાના પાત્રમાં એની કલાની કિંમત કરી અને 501 રૂપિયા મોજના આવે આપણે દલિતભાઈ બહાર આવજો લાલાભાઈ અને શનિભાઈ અને આવજો લાલાભાઈ અને શનિભાઈ ચાલુ રાખો ચાલુ રાખો કાળો કોઈ દિવસ નહીં અને વઢા ધામના શબ્દોમાં આજ મને કરુણતા દેખાય છે. કારણ કે ભાઈઓના ભંડાર ખાધા ખૂટે નહીં. આવ્યા કે રાણીએ રાજ કે મને ભૂમિ છોડાવે મારા ભાભી. ઈ બાબુ વઢા ધામના શબ્દોમાં મને સત્ય દેખાય છે. તો બાબુ આના માટે કઈક ઊંડો ભેદ છે. આના માટે ઊંડો તપાસ કરો. બાબુ સાચું શું છે ને ખોટું શું છે. બાપુ હું પણ તમને કહું છું કે ઓઢા બાપુને જો નિર્દોષ સાબિત ન કરું ને ત્યાં સુધી મારું નામ કાળીયો રહે. તો ચાલ કાળુજી, હવે તો અંધાર પછડો વઢી અને રાણીવાસની અંદર તપાસ કરો. તપાસ કરી હાલો. શું શું ચર્ચા ચાલે છે. ચાલો. મોટા સાહેબ આવ્યા ક્યાં ગયા રાજના કયા સમાચાર હે ઓઢા બાપુને દેશ અરે બહુ ખોટું થયું તો તમે
કરતો રહ્યો. અરે આપણે કર્યું તો ખોટું ખોટું થઈ ગયું. દિવાલને કાન હોય છે. હા, મોટા બાપુ તો રાજમાં હોત. રાજમાં જો ઓઢા બાપુ હોત તો ક્યારેક મોઢું જોવાનું થાય. હા, હવે તમારે મારું મોઢું જોવાનું કાંઈ હવાઈમાં વહેલા. બાપુ તો ગયા. ભૂલમાં દિવાલને કાન હોય. આ છે ને હા, હું બનાવું છું. પરસ્પરસ વાતો થાય છે. વાતો એવી થાય છે કે ઓઢાગામ ક્યારેક હોત ને અહીંયા તો મોઢું જોવા થાય. આ વાતમાં ઊંડો ભેદ પડ્યો. તમારી વાત સાચી છે. હજી જાણી લે, હજી જાણું હજી પાકું કરી લે અને પછી જોઈ લે. ઉભા રહીએ અને આમાં કંઈક રાખો. વરે એટલે શું હવે મને રહેવાતું નથી. ના ઘડીક જાવ પાકું કર. દાસી પાસે હમણાં સાબિતી મેળવી લો બધી અને દાસીને ઇનામ દેવાનું હો બાપા. અરે ભલે દેવું પડે. બોલો વાંધો નહીં. દાસી બેટા એ લો. ના નહીં ઠંડુ હું નથી પીતો. હું ગરમ જ રહું છું. હા એટલે દાસી આપણે તમે વાતો કરતા હતા હમણાં એ શેની વાતો કરતા હતા? ઈ તો મારા બાસુ છે ને, એને જાવું તો ખેર કરો. ઓલા આખો વાત છે કીધું. ઓલા ગુસરા તે પાડ્યા ના કે હા એ ગુસરો એક મારા ભાગમાં આવ્યું બહુ ખાટું હતું. એ દાસી હા એટલે આ વાતો તમે જે કરતા હતા બાપુએ ઇનામ બહાર પાડ્યું છે. ઇનામ જે કયા ઓઢા બાપુને આ વાત જણાવી દઈએ અને વાત સાચી ખવડાવી દઈએ ને એને બાપુ એક ચેન લઈ દેવાના છે. સોનાનો આમ તો હાર વાર તૂટી ગયો. હા અને એક ચાંદરી વાંદરી અરે પગમાં પહેરવાની ખાલી ચાંદરી ચાંદરી ઈ તારે સમજી લેવાનું. ચેન ને બધું મળશે. આ બધું ખોટું છે સાચું છે બોલાવે આ શીશો તારો થાય. આ વાત સાચી છે ખોટી? હા હું કહું છું આમ જો કરો હા. કોઈ કહેતો નહીં હો. ના હમ છે. આપણે બે એકલા. બે છે. કોઈ છે. આ કોઈ છે નહીં. આપણે આ બધે હું કપાસિયાની ગુનું છે. હે, કાળિયા, હું તને કહું એ કોઈને કે તો તને હલાવીને એને હમ છે. દાસી તારા સિવાય કોઈ વાળું હોય નહીં. એ ઓઢા બાપુ હા હવે તો अपनों ने लुटा पेड़ों में कहा दम था. હવે अपनों ने लुटा पेड़ों में कहा दम था. जहाँ मेरी किश्ती डूबी वहाँ पानी कम था यारो. ढाकड़ी में लेकर पानी भर गया. હું લેવા મોકલો આ સાઈડ કરો. બસ કર. એટલે મોકલો તને. ઇનામ લેવા ગયો તો બાપુ બીજા કે એના લીધે ઉતાવળું થાય છે. ચેન ઉતાવળું થાય છે. અરે પાસે આવવા. ઓઢા બાપુ હા હાવ મારી ભોય નિર્દોષ છે. હાવ મારી ભોયને ઈ તો મહાન કાલેશ્વરના ભગત છે. તું હાવ નહીં તો સમજ ખબર હાવ સીધી છો તું ઘઉંની ડૂટી જેવી છો હાવ. ઈ તો પ્રેમની માંગણી હા મારા બાસે મેં કરી હતી. ઓઢા બાપુ તો વિશે ના પાડતા. ઓઢા બાપુ ના પણ કરે. હા શું બોલી દે તને મારા હમ છે મારા ગરાના હમ છે તને મારા ડરાના હમ છે. હરિયા, જો કોઈ માસે તો થાવ મારે તો ટૂટું થઈ જાય. એ એલા એમ કેમ લગા કરે? ઓલા આપણો બાપુનો દેશવટો નથી એટલો ઓઢા બાપુ ઈ ખોટું છે. ભાષા ઢોંગ કરે ઠટ્ટિંગ કરે. ધામ કરે છે સત્ય. રાણીજીને બોલાવો. હા રાણીજી. સૂર્ય કોઈ દિવસ ચાંદો રહેતો નથી. તમારું પાપ આજ ફૂટી ગયું છે. મારો ભાઈ નહીં પણ મારા ભાઈના રૂપમાં તમે મોઈ ગયા અને મારા ભાઈ પાસે પ્રેમની માંગણી તમે કરી. સાચી વાત છે? નક્કી મહારાજને ખબર પડી ગઈ હોય એવું લાગે છે. મારે હવે એને સત્ય કેવું પડશે. મહારાજ મહારાજ તમારા ભાઈ એ તો નિર્દોષ છે. કારણ કે મારા લાડકા દેર હતા ને એટલે હું ઠેકડી કરી. ઠીકા છે હજારો વાર. અરે હજારો વાર ઠીકા છે. આખર નારી જાત કે ન જાણી એક મર્દની વાત. તમારી માથે વિશ્વાસ રાખ્યો અને મારા ભાઈને મેં દેશ મટવા આપ્યો.
આજ મને સત્ય સમજાય છે કે આવી કુલતા નારી હોય એનો વિશ્વાસ જગતમાં નર પુરુષ કદાપી ન રાખો. પ્રથમ બતાવે ત્રીક, પછી ખોડે લઈને માથું કાપે. અંધવાણીને ઓપતી થતા તો રાત, સતગુણની મૂર્તિ આખર નારી દાસ. આ કશ્ય આય દગો પાર દે કરો. જગતમાં બે વફા છે માની, હોય જ્યાં સુધી બાહુમાં બળ ત્યાં સુધી ફાસ નહીં. આ તલવાર કદાચ દુશ્મનના હાથમાં જાય ને તો આની આ તલવાર આપણી સામે થનારી ધિકાર છે. મર્દનો હથિયાર કોઈ દિવસ સ્ત્રી ઉપર હોય નહીં. આજથી ને અત્યારથી મારો હુકમ છે, ખાલુજી તારા ભાઈ સાહેબ જે વેરડામાં પરણીને આવ્યા એ વેરડામાં મૂકી, એ વેરડામાં બેસાડી અને એના માવતર ભેગા કરો. અરે બાપુ, ભાઈ વેરડામાં હવા તો નથી. અરે તો હવા બગીચું જવા દે. અને આ દાસી કાળા કામ કરનાર જ્યારે પછી વાર છે, તારો વાર પછી. જેના કાન કાપી નાખો, જેનું નાક કાપી નાખો, માથે મુંડન કરાવો અને બજારમાં ફેરવી એને પણ જવા દો. આ રાણીવાસ, આ રાણીજીને દેશવટી જવા દેવાની હો. હવે હું જાઉં છું. પિયરમાં મોકલી દઉં ને. બસ અને જવા દે ને હું જાઉં છું. એક ભૂલ તો ભગવાનની માફ કરે. તમે તો કાળા માથાના માલિક છો. રાજા ભરતરીના 360 રાણી હતી. પ્રિય રાણી પિંગલા હતી. હશે. આખરે એને દગો દીધો ને એટલે એને ભેગ કરવો પડ્યો. તારા મારા બસ હવે છોડ માયા અને જંગલમાં ઝૂંપડી વસાવા દે. ગોતી કોઈ ગિરનારની ગુફા અને હવે તો અલગ જગાવા દે. નો જાય હવે મારે સંસાર નો દો. પણ અરે કાંઈ સાંભળવું નથી. પણ તમને માથામાં તેલ કોણ નાખી છે? ઈ માથામાં તેલ હું નાખી દઈશ. માથામાં તેલ કોણ અરે નાખી છે? હું ટકો કરાવી નાખીશ. પણ તમારું મોઢું હવે મારે નથી જોવું. પણ તમને ગુલાબજાંબુ કોણ બનાવી છે? ગુલાબ જાંબુના થઈ ગયા. હવે મારે નો ખાવું. હું ખાઈ ગયો. હવે તો જંગલમાં જઈને પાન હસી આવી. ઝાડવાના પાન ખાઈને મારા દિવસો વિતાવીશ. પણ હવે મારે સંસાર ખાવું નહીં. હાલે, આ તલવાર. એમને મારે ગણેશ હત્યા કરવા છે. ગણેશ ગણેશના લાડવા ક્યાં બનાવવું એમ? તમારા હાથના લાડવા ગણેશ બાપા નહીં ખાય. નહીં? નહીં. એ રિહાઈ જાય. મારે હાથે માથે મોટું યાદ કરવાનું છે. અને દિવાળી યાદ કરવાની. દેવ દિવાળી બધું દિવાળી ઉતાણી ને હોળી બધું ન્યા. જાઓ તમે હવે. તું મને મૂકવાનું. હું તમને મૂકવા આવીશ. વેરણું તૈયાર છે બાસા. તમે બેહો, હમણાં હું આવું છું. તને શરમ થાય છે? કા? નાનપણથી ઉછેરીને મેં તને મોટો કર્યો. હા. દૂધ પાઈ પાઈ મેં તને આવડો મોટો કર્યો. આવડો મોટો ઢીકડા જેવો કર્યો. અને તું મને મૂકવાની. હા પણ માં, તમારી વાત સાચી છે. મારા માતા પિતા હે સ્વર્ગવાસ ગયા હતા અને વાડમાં નાખીને મને વહી ગયા હતા. અને અહીંયાથી તમે નીકળ્યા ને બા, ત્યારે તમે મને રોતા જોયો. ત્યારે તમને દયા આવી કે આ બાળક કોનું હોય છે? કોમડું સળખું બાળક આ કોનું હોય છે? એમ કરી તમે મને ખોળામાં લઈ લીધો. રાત દરબાર ઘરમાં લઈ ગયા અને દૂધ પાઈ 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 તમે મને મોટો કર્યો. એ દૂધ છે ને બા, એ ઓલી ભગરી બહેનનું હતું. જાવ બધું એને મળે. અને એવું હોય ને તો ભગરી બહેનના દૂધના પૈસાના હિસાબ કરો એટલે આપણે પૈસા આપી દઈએ. બાકી બાપુએ કીધું એ કામ તો થવાનું જ છે. દૂધના હિસાબ ન હોય કાળો. હવે તારા મહારાજને સમજાવી 5 દી પછી તું તેડવા આવ. ના હવે નહીં માને લગભગ. ના મને તો નક્કી નથી મહારાજ. દાસી ભલે ને દાસા કરે કામ. પણ મને દાસી વગર મને નહીં ફાવે. દાસી વગર અમને ઊંડું ઊંડું લાગે. એ તમે જાઓ, હું હમણાં આવું છું. જાઓ. વાયલી બસમાં ઊભા. તારા મહારાજને સમજાવજે. હવે ઈ નહીં સમજે. અરે
તારા મહારાજ ને કહેજે હજી મોહ રહી ગયો કાળુ હા? તારા મહારાજ ને કહેજે હું કહું પક્ષી ના શિકાર બહુ નો જાય આ ઈ તો પૂછડુંમાં રાખ્યું છે. કાળું હાથું બોલી મહારાજને ન્યાય અપાયો. મહારાજને. હા, હવે તો ઇનામ દે. ઇનામ તને મળી જાય દાસી. મારા મનમાં ઘણું હતું દાસી. હા. એક દિવસના સમયે મને એમ થયું હતું કે કાળિયા મા બાપ નથી, કોઈ નથી, આ દાસી આને પરણી લે, એવું મારા મનમાં આરક હતું, એવું મનમાં આરક હતું. ના ના પાડું તને. પણ હવે મારી ઈચ્છા ધરીએ નથી. મારો વાંધો શું છે? હવે તો ઘણો વાંધો છે દાસી. ત્યાં રાજમાં શિલા લગી ઠેઠ વાહડો ઓઢાડી દીધો. આ કિરાકોટ રાજની પથારી ફેરવી નાખી. હવે મારી તું કેવી દિશા કરે? તને કાળો દિશા મારી કેવી કરી? તો કે મારી અરે માં, એ મારી માં, મારા જોતલિયા, તમારી દિશા હું કઈ. કાળું મારે એને લગ્ન કે 32 ભાઈના ભોજન ને 33 ભાઈના શાક ને કાયમ જમાડી. ઈ 32 ભાતના ભોજન આપણે નથી જમવા. ટાટા બાજરાના રોટલા ને કઢી ભલે જ આપતી અમે. બાકી તારી હારે લગ્ન નથી કરવા આવે. હા રેવા દે દાસી, રેવા દે. તને વાંધો શું છે? વાંધો ઘણો, પેલા તો ઘણો હતું, પણ હવે તો કુદરતી હું થઈ ગયું છે. કુદરતી હું થઈ ગયું દાસી, ખબર જ નથી પડતી. હવે હું દાસી કરું. કાળું સાનો રહી જા. દાસી, સાનો રહે. હું તને મૂકી ક્યાંય નહીં જાઉં. તું સાનો રહે. અલા તું જા મારા બાપ. તું જા મારા બાપ ને કેરા કોઈ રાજની પથારી કરી નાખ. મારા એક જ જોડી છે પહેરવાની, આટલી એક જ પહેરી છે. કાંઈ વાંધો મળવા તો આવશે. કોણ? કોઈ દી આશા ન રાખતી. આપણું લગ્ન કરી તો તારે જ કરી. ભલે આઈસ્ક્રીમ ખાય. હું કૂવામાં પડવા જાય. હવે બાપા બીમાર છે, આપણે હાથે ભાઈ બાપાની ખબર કાઢી. બાપા હિલાવે છે. બાપા હિલાવે. અમને જોઈ ગયો લંગડી નો થઈ ગયો, આથી સીધો આયલો આવતો. ક્યાંય ગયા મારા હાથે દીકરા? હાથે હાથ હાજરે છે કે બાપા કઈ જાય હવે. અલા બટા દીકરા કારિયા, ક્યાં હતો મારા દીકરા? અહીંયા જ છે ભાઈ, તારે ધ્યાન રાખીને બેઠો છું. એટલે આમ જો તો ખરા, હમણાં ઓપરેશન કરાવ્યું છે. ઓપરેશન કરાવ્યું તોય તારી નજર ખરાબ છે. આયકુનું આમ જો મોતિયા ઉતરાવ્યા મારા દીકરા. ત્યાં ઉતરાવ્યો હોય તો એમ કીધું, આ કોના ઘરના છે? જોજો અમારા બાપ દીકરાનો સંવાદ, જોજો હવે. અલા બટા કારિયા, બેઠો બે ઉતારે ભાઈ. એ બટા હા, કાંઈક લાઈ તો ખરી, કાંઈક બેહવા તો દે. આથી તો સીધો આયલો હતો ને, અહીંયા લંગડો થઈ ગયો. પણ એમ લઈ નહીં લે હાથે તારા. પણ મારા હાથ દીકરા છે, એટલે મારે કાંઈ ટેન્શન ન હોય, મારે કાંઈ ઉપાધિ ન હોય. દુખે સુખે મારા હાથે દીકરા આમ જો મારી સાથે ગદ ગદ બોલે. રેવા દે, રેવા દે. તને જોઈને અમારા ભસાતીના પાટિયા ભણ્યા છે. ઓય! તારા પાટલા આવું નીકળ્યા. મારા કારિયા, દેશ અહીંયા છે, આ બાપાને બે હાલમાં દઈ દે. બાપાથી કેમ કહે બેટા? અહીંયા આ તારા બાપ છે. આ બાપથી નો બીવે બેટા. આ જા. આવ્યો આવ્યો મારો દીકરો આવ્યો. આ એ તાર બાપ બધે આવે છે. દીકરા, આ તો કોક નાસ્તિકના પેટનો લાગે છે. આના. મારો દીકરો આવ્યો. બે, આના. લઈ જાઓ, લઈ જા, ખુરશી લઈ જા. ખાલી નથી હતો. ખાઈ શકે તું મારો દીકરો. ખાટલો ખાલી નથી કરતો, બીજાનો વારો આવે. હે બટા, હા મારે હાથ દીકરા, હા હા. હાથ દીકરા, તોય મારા બટા, મારા જમ શરીરમાં વેદના થાય છે, વેદના. કેમ વિસી કર્યું છે? એમ નહીં, તો શરીરની અંદરમાં પીડા થાય છે, પણ તમે એકે હાથે દીકરામાંથી એકે આમ જો,
મારી સેવા કરતા નથી. તમારી સામે કોઈ જોવે ને કોને કોને થાય અમે વાળાને કહું છું તમે કયો એમ વાંધો નહીં બેટા. એ બેટા કારિયા, હા મને એક વાતનો દુઃખ થાય છે બેટા. દુઃખ તો અમને જ્યાંથી તે અમને જન્મ દીધો છે તેનું અમને દુઃખ છે એમ નહીં, મારે 7 દીકરા, હા 7 દીકરા મારે એક વેર હાલે છે. બે કમ પીડા છે મારે વેર હાલે છે, બામણિયા બાદશાહ રે વેર હાલે છે. બામણિયા બાદશાહ તમારે વેર આવે હા, કેટલા વર્ષ થયા બાબા મારા 80 ને 5 85 વર્ષ થયા બેટા. 80 ને 5 85 વર્ષ થયા અને વેર કેટલા ટાઈમ થયા 80 ને 5 85 વર્ષ થયા હા. અને આજ 10 વર્ષથી વેર હાલે છે મારે. 85 વર્ષમાં તમને વેર લેવાનો મોકો ન હોય તો હવે અટાણે અમને રવાડે ચડાવો છો એમ નહીં, કદાચ ને વેર લેવા જાઉં, હા કદાચ ને વેર લેવા જાઉં ને હું ક્યાંક કાયમ આવી જાઉં તો મારા હાથે દીકરાઓને મોટા કોણ કરે બેટા? એ હળવું હવે ખોટા નાટક કરતા અમને જોઈ ઈ તારે છે ને અહીંયા વેર લેવા જાવું તું ભાઈ તું મારો બાપ છો અને 7 દીકરા છે અમે નાના હતા તું કદાચ વેર લેવા ગયો ને અહીંયા વેરમાં કામ આવી જાત ને તો પાડોશીના રોટલા ખાઈને અમે મોટા થઈ જાત પણ ભૂખના પેટના તારે અહીંયા જાવું તું મને પકડી લાગ્યો ને કે હમણાં ઉલારી નાખી આપણે કાંઈ ધંધો નથી કરવો આપણે કાંઈ ધંધો જ નથી કરવો બાપા જ બીજા બદલાવી નાખવા આ બાપા દેવો નવા પેકાટ બાપા લેવા ભલે ડોહીમાં મજા કરે બાપા નો બદલે બાપ બદલે હાલી હું દીકરો છું તું. બાપ બદલે કાંઈ બાપ બદલે. આ તારા જેવા બાપ ન હોય તો સારું એમ કહું છું આ 20 વર્ષિયા ભલામણ તું વેર ખપકાવીને પીડ્યો છો કોઈના બાપા વાડી મૂકી જાય કોઈના બાપા ઘોડી મૂકી જાય રૂપિયા મૂકી જાય બંગલા મૂકી જાય મિલકત આય બાપા કાંઈ ઘટવા ન દે વેર ખપકાવી ઘણું રાખ્યું છે બટા તમારા હાટું તને હાથે હાથ હાટું ઘણું રાખ્યું છે બટા. હું રાખ્યું કાંઈ નથી ક્યાંય પણ એમ નહીં, મારી જ્યાં ઘરમાં જાય છે અહીંયા અમે હાથે હાથ હમા ભટકાઈ છે હાથમાંથી ધોમ કરવા છે હાથે હાથ 12 હાથનો વાહડો ફરે છે અમારા ઘરમાં અને 8મો આ ભાઈ માંદો પડ્યો એ બટા તમે ઉપાધિ કરો માં બેટા બધુંય હારાવાના થઈ જાય પણ 7 દીકરામાંથી મારી એક દીકરી હોથલ કેમ નથી ઈ દેખાતી? બધાય આવે આ તમે અમારું છો એટલે કોઈ દિવસ નહીં અને આજે આ બધાય ભાઈઓ ભેગા થયા કેમ બાપાને મજા નથી? રાજી થઈ જા બેન રાજી થઈ જા બાપા આજ નવીન વાત કરવાના છે શું વાત કરો? અરે તું છે ને દાંત કાઢવા તો માંડ તો મારે સાંભળ્યું. બાપાને પૂછો અને પૂછો ને ભાઈ હમણાં ડોકું લણી નાખી ખોટા ઢોંગ કરતો નહીં છોકરીને જોઈ હા એ બટા દીકરી બાપુ આવી બટા તું આવી બોલે આ ભલે હાથે દીકરા મારી સેવા નથી કરતા મારી સેવા નથી કરતા તો ગુલાબ જાંબુ ખાવા તારે વાળો ગુલાબ બેન વાત કરો ને બાપા એ એને મારવાનો જ છે એને નિભાવી ન દઉં મારવો દીકરા મારે 7 દીકરા ને એક દીકરી હોથલ. મારે બામણિયા બાદશાહ રે વેર છે. કાંઈ વેર લેવા જાય નહીં ને કાંઈ મારો જીવ જાય નહીં. હવે હાથ દીકરા અને તમારી માથે વેર હોય ને તમારે મૂંઝાવાનું હોય. હાથ છે પણ બધા હાથે પહેના પોદરા જેવા આમાં કાંઈ હોય તો અમારે કાંઈ હોય ને એવી વાત ન કરે ભાઈ. બાપનો વેર બાપનો લેણો માથે હોય, જમીન જાગીર બધું જમીન જાગીર હોય, આ બધું છોકરા માથે હોય. એ બધું તમારે પૂરું પાડવાનું. કાંઈ વધવા નથી દીધું આને રેવા દે ને બેન હવે બધું એટલે તમે વેર લેવા નહીં જાઓ? આપણે તો ક્યાંય જવાના જ નથી ઓલો ભાઈ રહેશે ઈ કોઈ બધાય હું ના પાડું એટલે કોઈથી ન તો જવાય તમારે વેર લેવા ન જવું હોય તો આ જમીન જાગીરમાં કઈ ભાગ મળે નહીં. તો અમે જોઈને એના થણી શું તમે હોય ઈ જમીન તો અમારા બાપની છે ને તો વેર લેવા જાવું તો પડે વેર લેવા તમારે જવું પડે ને. ઘેર લેવા ઈ બીજા કોક ને કયો ઈ અમે નહીં તમે એના દીકરા નથી નહીં આયા ઈ નહીં આ તો અને કાળો બાબાજી નો તું તો મોટો છો. હે? તારે હંધાને કેવા તલવાર લેવી પડે. હું જ કહું છું બધાય ઓહ. એકેય જાતા નહીં આપણો જાહે એટલે કાળુભાઈ તમે આવું કરો માં ગામમાં તમે મોઢું ને દેખાડી અરે ગામમાં મોઢું આપણે ક્યાં દેખાડવું કોથરામ મોઢું નાખીને પડ્યા રહે એ પાણી વગરનો જાય. અરે તમારું નાક કપાય છે કાળુભાઈ નાક. અરે નાક કપાઈ જાય તો આપણે એમાં
થઈ ગયું ઘઉંના લોટનું સોનાડી લઉં કાળુભાઈ તમે ઘરના મોટા છો, ઘરમાં કઈક તમે રમકડું છો, રમકડું છો તમે. રમકડું બેન રમવાનું હોય ભાંગી ન નખાય વગર આ તમે હમી હાઈનો મને લબલબાવી દો તમારે કઈ શેરીમાં હાલે એવું નહીં રહે, હે કઈ ગામમાં હાલે એવું નહીં રહે. ગામમાં કે હાઈલા જેવું નહીં રહ્યો ને નહીં. તો કાઈ નહીં આપણે સાયકલ લઈને ફરવું હાલી નહીં હાલી એટલે કાળુભાઈ જો તમે હાથ ભાઈમાંથી એકય ભાઈ વેર લેવા નહીં લાવો તમે તો ક્યાંય જવાના જ તો નથી બાપાનો વેર લેવા હું જાય. તું વેર લેવા બેન જાય ને હા. તો તને એકેય તહેવાર કરાવવા બંધ અરે નો આવું એક ઘરે, દિવાળી નો આવું, હોળી નો આવું, ઉતાણી નો આવું, આઈતમ આઈઠમ નો આવું, એકેય તહેવાર બંધ અરે એક ઘરે નહીં આવું. અમારી ગિરાવણ બંધ આવીશ, ક્યાં મારા ભાભીના ઘરે આવીશ. તકલીફ મોટી એ છે કેમ? હું સામે હાથે હાથ એની જોમ કરનાર છે આ ભાઈ અમારું જોવા જાય ને ત્યાં પોતાનો ફોટો દેખાડે આજે અમને એકઈને ડાયરી વગાડ્યા નથી હવે અમારા પેટમાં લાય ઉમળે લાય તમે ચિંતા ન કરો, તમારું અમારા પેટમાં લાય ઉમળે તમારું આમજો બાપુએ ઠેકાણું ગોતી રાખ્યું છે. શમશાને અહીંયા ઠેકાણું છે હવે સહેલું બાપુ આ બધા હમ તમે જોશો ને, આ એના પાટલા હોય ખબર કાઢવા આવ્યા આ બીમાર ચાલતા રહીએ. તમે મુસાઈ સમય બાપુ તમારું વેર લેવા તમારી દીકરી હોથલ જવા તૈયાર છે. બેટા દીકરી હા હાથેમાંથી એકેય જાય એવા નથી વેર લેવા નહીં કે તું દીકરી જો બાપુ આ કહું ગોપ્યું અને હું તમારું વેર લેવા દઉં. કસુંબો પાસ બેટા દીકરી તું મને કસુંબો પાસ પણ તો આજથી તારું નામ ફેરવું, તારું નામ છે એકલ મળદ આજથી ધર 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 ધર. આવી રીતે મારે મરતા છે ધર 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 ધર. એ જોડો કાળુભાઈ મરી જા, કાળુભાઈ મરી જા, કાળુભાઈ મરી જા. એ બેન કાળુભાઈ તો અહીંયા ઊભો બાપો મરી અરે ગયો બાપા મરી જા કાળુ. એ બાપો મર્યો કેમ આવી રીતે તમારી જિંદગીમાં કોઈ મરતા નથી થર 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 થર. આ તને જીવતા તો ન આવડ્યું પણ મરતા ન આવડ્યું ગાંડી ના કાળુભાઈ બાપુ તો સ્વર્ગના પંથે ચડાઈ ગયા. હવે એની ખાતી ક્રિયા તમે કરજો તમે બેન ખોટા રોતા નહીં ને રોઈશ નહીં. આંખમાંથી આંસુડા ન પાડતા આજ મહેમાન આવે બાપુએ ને મારી માથે વેર રાખ્યું ને એટલે હું રાજી છું. મહેમાન આવે ને મહેમાનને બધાને હૈયારી આપજો અને શીરો બનાવો આપણે બધા આ ખાવા. બધું તમારે સંભાળવાનું છે. હા, જાઓ તમે. હું જાઉં છું બાપાનો વેર લઈ. હા અને ભાઈ જગદીશ ઓલું પાગલ પોપૈયું હતું એ ક્યાં અહીં ગોરા પાસે પડ્યું હતું ને એને સુધારો બાપા તમારે પાકલ પપૈયું ખાવું છે બાપાનું પપૈયું પાકી ગયું હા. હવે આપણે હાથ છીરું કરો આપણે હાથે ભાઈ ખાઈ લઈએ હું બાપા તમે એવા નથી મારા બાપ હતા હે મારા કાળિયા એ બાપા મૈરા છે ક્યાં હા બાપાનું નાયડું તો થપકારા કરે છે એવું છે તાજા મૈરા એટલે કા હવે બાપા માં ધર્માદો કરી ધર્માદામાં હે બાપા તમારો કાળિયો દીકરો હું કઈ ધર્માદો કરી ન હઈ ગયો પણ સવારમાં વેલો ઉઠી જાય નાઈ ધોઈ કપડા બદલાવી અને પછી બે ડબ્બા ગધેડાની ગુલફી નાખી આવી તો પારેવાળી કડક નાખી દો તો આને ધર્માદો એ કઈ લાગુ નથી પડતો હવે આને તમે લઈ જાઓ શમશાને હું હમણાં ટાયરનું ગાડું ભરીને આવું છું રામ બોલો ભાઈ રામ કાઢી નાખ્યું કામ રામ બોલો ભાઈ રામ હે રામ હે રામ હવે જાઉં છું મોટા બાબુને ગોતવા માટે મને બાબુએ કીધું છે મોટા બાબુને ગોતી અને નિર્દોષ સાબિત કરાવવાનું છે મારે હમણાં જાઉં છું જેના રાજમાં આપણે નોકરી કરી ને એનું કોઈ દિવસ ખોટું ન કરાય નોકરી ન્યાય નીતિ ને ધર્મથી કરાય શાબાશ
કૃષ્ણદેવ વાઘેલો 12 વર્ષથી મારે વેર છે બામણિયા બાદશાહ સાથે. જ્યાં સુધી મારું વેર પૂરું ન પડે ને ત્યાં સુધી હું ધાનને ધૂળ કરીને ખાઈશ. ભોજનનો થાળ હોય ને એમાં હું ધૂળ નાખી પછી ભોજન કરું છું. બરાબર છે. સમય ઘણો વહેલો છે. ચાલ હવે હું આરામ કરું. કાળુજી, હા બાપુ. રાજ દરબાર જે દેખાઈ રહ્યા છે ને હા હા એ મામાના છે. હા તમે કહેતા હતા આપણા મામા છે હા. એના ઘેરે જવું છે અહીંયા આપણે પૂગી ગયા તો મામા હામા બેઠા ને છતાંય આપણે આવકારો નથી આપતા બાપુ. કાળુજી, હા કારણ કે માન વિનાનું જવાય નહીં. હા 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 માન વિનાનું મળવું ને ભીતારે ભટકવું મને એક છે. એક કામ કરી ગઢની રાંગેથી આપણા ઘોડા હાકી ઘોડા હાકી. મામા ઓળખી જાય અને જો આશરો આપે તો આપણે જશું, નકર આપણે આગળ પણ જાવ. જય માતાજી. હાલો ઘોડા. એ કાળુજી, મામાને આપણી ઓળખાણ દે. નથી ઓળખતા મામા? બાબુ ઓળખાણ આપી દો. તમારી ઓળખાણ કે મારી? એ ભણાવે કચ્છ દેશનો હું રાજીયો. અને ઈ તો કે રાખો નિજ મહારાજ ગામ. ભલે સવરે આ નમિયેલનો બેટલો. એ ઈ તો મોઢો મારું નામ મામા. ઉઠાધામ તારી આ હાલત, આ કાળા વસ્ત્ર, કાળો અશ્વ, આ બધું શું છે? મામા, એક મારા ભાભીના કહેવાથી કોઈ મોટા ભાઈ 12 વર્ષનો દેશોટો આપ્યો છે. એટલા માટે અમે નીકળ્યા છીએ અને મને એમ થયું કે મામાના રાજમાં જાય અને થોડોક સમય ત્યાં વિતાવી જાય. અરે હાલ હું ભેગો આવું અને સમજાવું. કેમ? નહીં નહીં મામા, અરે તો પછી આ રાજ તમારું જ છે. આ રાજપાટ તમારું ખાઈ પીને આનંદ કરો. તો હવે ખાવાનું ક્યાં છે? એ બાબુ ખાવાનું હજી ખાધું નથી. ક્યાં આજથી જે કાંઈ ખાધું નથી. મૂર્ખા ભરવારું નો મગા. અહીંયા મામાના રાજમાં કઈ કમી ન હોય, આવી જ જાય આ બધું. છોકરો કોણ? તમે ન ઓળખા? એ તમે ઓળખો નહીં બાપુ. તમારે વાંધો ને. કેમ તને જોયો તો બરું નહીં? મોટા બાપુ ભેગું હું નતો આવ્યો. યાદ કરો દિવાળીનું. એટલે દિવાળીનું પડવાનું બેસતું વર્ષ ઉજવાતું અને તું આવ્યો તો ઓથીદા મારે આ નાનો હતો. હા અને હવારના પોરમાં હું રાજ કચેરી ભરીને બેઠો, સિંહાસનમાં બેઠો. 500 આ બાજુ માણસો, 500 આ બાજુ માણસો, વચમાં કેડીને ઈ તું દોડીને આવ્યો અને સીધો મારા પગમાં પડી ગયો. અને તેથી મેં તને નવી 10 ની નોટ આપી. વાહ બાપુ. યાદ હા આવી ગયું. ઈ વાત. યાદ આવી ગયું. દિવાળીનું પહેલું વરસ હતું અને પૈકે લાગવા આવ્યો. બધાય માણસોએ પૈકે લાગી લીધું હતું ને પછી હું એકલો બાકી હતો. આમ કઈ થોડી તમારા પગમાં પડી ગયો. આમ કઈ તમે મને હાથ મૂક્યા માથે અને ઊભો કર્યો. આશીર્વાદ તો દેવો પડે ને. કાળિયા ઊભો થા અને આમ કરી ખિસ્સામાંથી 10 ની નોટ કાઢી કડકા કરતી અને ઈ મારા હાથમાં દીધી. ઈ નોટ હજી મેં કબાટમાં હાંસી રાખી. બસ આ દીકરા, ઈ દીકરા આને દીકરા કહેવાય. કારણ કે શુકનવંતી નોટ પૂજામાં મૂકી છે. નહીં એટલે સુકનવંતી નહોતી. તો ઈ ટેપટી વાળી છે કે હાલતી નથી. અરે બંડલમાંથી તોડી દીધી હતી. એટલે ટેપટી વાળી છે. હવે એક કામ કરે, તમે જાદો બંધ કરીને આવ્યા છો, જમવાનું બાકી છે ને? એલા કોણ છે હાજર?
રાણીવાસમાં કયો ભાણુભાઈ આવ્યા છે ભોજનનો થાળ લઈને આવે. વટાદા અને કાળુદી તમે જમી લો. વાળીઓ બાપુ આ ઢીંગલી ક્યાંથી આવી? ભલે મારા કાના હતા, ભલે મારા બુનના હતા, ઈ નહીં એ એકલ મળદ ની ઢોલ કેવાના મળદ નહીં. તો એકલ મળદ કેને કહેવાય? કેને કહેવાય? હજારો દુશ્મનને સામે એકલાથી યુદ્ધ કરે હા. એનું નામ એકલ મળદ કહેવાય. એનું નામ એકલ મળદ કહેવાય. પણ કાળું, હા આ જુવાને હાથમાં હથિયાર કાળા વસ્ત્ર પહેર્યા છે. હા એને કે આ બધી તૈયારી કરીને તમે કઈ બાજુ જાઓ છો એમ પૂછી લો. હે ભાઈ, આ કાળા વસ્ત્ર પહેર્યા છે, હાથમાં દાંતેડું છે, તો આ ઈ શમશેર છે, કાળા કપડા પહેર્યા છે, આ મોહરા બાંધ્યા છે, આમ જાવ છો ક્યાં બાજુ? એ બાપુ બામણીયા બાદશાહ સાથે આ મારો દીકરો બામણીયો હોય છે કેવું? ગમે એને પૂછો ને એના બાપ દાદાનું બામણીયા બાદશાહ રહે. આ વેર દેવા જાય છે, હવે શું કરવું? અને આઈને લઈ જવું? બામણીયા બાદશાહને જીતવું કોઈ નાની સોની વાત નથી. બરાબર? આપણે કેટલા જણા છે? અને ઈ એકલો છે. એને કે અમે ત્યાં જ જાય છે. બામણીયા બાદશાહને જીતવો ને કારો સુંદર ઠેકવો બને એમ છે. એને કે એવી તમારામાં શું તાકાત છે કે બામણીયા બાદશાહને એકલા હાથે તમે હરાવશો? અમારે તમારી તાકાત જોઈ છે. તાકાત ભાઈ તાકાત જોઈ છે. અમે 750 છે જેટલા એમ. છતાંય અમારે બામણીયા બાદશાહનું એમ થાય છે કે એની સામે યુદ્ધ થાય કે નહીં. અને તમે એકલા યુદ્ધ કરવા માટે જાવ છો, આવી તો તમારામાં તાકાત કઈ છે? તાકાત જોઈ છે. તાકાત તો જોવી પડે ને ભલા. આ મારી શમશેર આ શમશેર સામે છે રાણીનું ઝાડ. રાણીનું ઝાડ. રાગના ઝાડમાં મારી તલવાર નાખી દઉં હા અને એક હાથે જો તું તીર ખેલી ને કેસી લઉં છું. તો આ બધાય ઘરેણા તને આપી દઉં. નો નીકળે તો નકર તારી પાસે હોય લઈ લઉં. આ એક જ જોડી છો કે ભાઈ? તોય લઈ લઈશ. બાપુ આ ના નહીં મેળા. તાકાત જોઈ છે ને? ઈ એમ કે છે આ પહેલા કપડા દેવાનું, આ તીર નાખી તો નહીં ખેંચી શકે. હાલે મંજૂર છે બસ. ઓ એ સંગ્રામ સંગ્રામ તો આ રાણીના ઝાડમાં ઠેક હાથા ખોદી બેહાડી દીધું તીરને. કાંઈ વાંધો નહીં, ચલાવો. એ સંગ્રામ સંગ્રામ, એ સંગ્રામ સંગ્રામ, એ જીવન સંગ્રામ, સંગ્રામ ભાગી જવું છે કઈનું કામ. સંગ્રામ સંગ્રામ. હા નીકળી ગયું. હા નીકળી ગયું. ત્યાર તીર તો યાદ છે એની. હાથમાં બંગડ્યું. કાઢીને ખેંચી લે. એ સંગ્રામ સંગ્રામ, એ જીવન સંગ્રામ, સંગ્રામ ભાગી જવું છે કઈનું કામ. સંગ્રામ સંગ્રામ, સંગ્રામ સંગ્રામ. કાળુજી હવે નીકળી ગયો છે. હવે તો હાવ નીકળી ગયું. તીર તો અહીંયા છે, હા નીકળી ગયું. મૂર્ખા, પાણી ભોગવતું તું ક્યાંય ગયું પાણી તારું? પાણી તો મેં બધું પોપૈયા ન પાઈ દીધું હાઈ. તારેથી નહીં નીકળે. આ તીર મારેથી બાબુ નહીં નીકળે. એનું કારણ શું છે ખબર? અહીંયા ઓલી ઈ રેવા દે ભલે. નહીં? હવે જુવાનને કે આ તીર ખેંચવા માટે અમારી હારે સરદાર છે ને ઈ ખેંચવા માટે તૈયાર છે. એ ભાઈ, હવે આ તીર ખેંચવા માટે અમારી હારે સરદાર છે ને, ઈ તૈયાર છે. સમજ્યા? તારી હારે સરદાર છે? હા. તે તું કોણ છો? હું સરદાર છું, પણ મૂર્ખ નો. સરદાર સરસ તારી હારે છે. નહીં? તારા સરદાર ને હારે નહીં. તો અને આ તીર કોણ ખેંચે ખબર છે? કોણ ખેંચે? કહી દઉં. આ કુંવર બિચારા લાખ અમે લાખે હવે બિચારા એ મારી સિંહનો બચ્ચું હવે રે યાદો લેકે અરે રે યાદો લેકે યહરા કવિરાજ બાદ મળદના દીકરાને મેણા નો માર. આ તીર ખેંચવા
તૈયાર છે. શરત તમારી હારે નથી, તમારા સાથીદાર હારે છે. તમારું નાખેલું તીર તમે ખેંચી લ્યો. તે તો કેરાકોટના પાણી લઈ જવા. કા હું લેવા આ જુવાને ડાબા હાથે તીર ખેંચી લીધું. તો એમાં એને નવી નવાઈ હું કહી દી બાબુ હમી હાઈનું ઓછું તો મેં કરી નાખ્યું એમાં એ હું ઢીલું જ મેં કરી નાખ્યું હા એમાં હું એમાં નવી નવાઈ કહી બોલ દે ભાઈ ભાઈ અમારે જીતુભાઈ, અમારે જયંતિભાઈ ઓઢાના પાત્રમાં, કાળુજીના પાત્રમાં અમારે ભૂપતભાઈ અને ઓથલના પાત્રમાં અમારે એકલ મડદના પાત્રમાં લલિતભાઈ. તેમને ત્રણેયને 500 રૂપિયા ઘોર થાય છે. કાળુજી, હવે આપણા બધાયના રસ્તા એક જ છે. હા હા અને આ જુવાન આરે લીધા જેવો છે. હાઈવે લીધા છે આટો દેવા થાય બરાબર? જુવાનને કે અમારે ભેગું આવવું છે પૂછ્યું. જુવાન હવે તો મારી હાઈરે આવું તારે બોલ અમે અહીંયા જ જઈશું હોવ હા તમારી હારે આવું પણ મારી શરત છે. શરત છે નહીં શરત હે બહુ શરતો કરવા તમે આ ઘડીએ ઘડીએ હેરાન કરો તમને એમ શરત હે છે નહીં કે બામણીયા બાદશાહની યુદ્ધ કરવી. હા જે લૂંટાયેલી માલ મિલકત આવે ને એમાં તમે અડધામાં બધાય ને અડધામાં હું એકલો. ની મેળ પડે બાપુ આ ભાઈ એમ કહે છે બામણીયા બાદશાહે આપણે યુદ્ધ કરી એટલે અડધામાં તમે બધાય અને અડધામાં હું એકલો કઈ મંજૂર છે? નહીં મેળ પડે બાપુ હા, મારે કેટલોય કિલો કિલો છે શું કિલો? ખાય એવા કિલો કિલો અનાજ ખાય હા ભાઈ. તો એ જુવાનને કે મોનકી દીઠ રાખો ને હવનું ન ભાઈ ભાઈ. મુનકી દીઠ રાખો ને હા કબૂલ છે? દિયો નગરે ખાઓ. બામણીયા બાદશાહને કે તાકાત છે કે છટકી જાય. કરો સંગ્રામની તૈયારી. સંગ્રામ સંગ્રામ એ છે સંગ્રામ. લૂંટીની પથારી ફેરવી દઈ બામણીયા બાદશાહ મિત્ર એકલમડદ ઓઢાજામ તારી હાઈડું વાળીને જાય છે. હવે હોય બાહોમાં બળતો બાદશાહ આગળ રોકી લેજે. મારા રસ્તામાંથી ચાલ્યા જાઓ નકર અહીંયા મોતના મહેમાન બનશો. અવાજ ચિલ્લાઈએ મત ચિલ્લાના નહીં કુત્તા ભોકતા કાટતા नहीं યોજાય રાજની હેત થનાર. मुझे शेर बनने का शौक है ना कुत्तों का सहारा छोड़ दे आजा हमारी बाहों में कैसा मिलेगा तेरी इज्जत बढ़ेगी अल्लाह યોજા નકર તારી માં રાહ જોહે. मारी माँ राह जो है मारी घेरे तो तारी माँ हूँ कलर टीवी जो है તો આ યુદ્ધના મેદાનમાં ખબર પડે. दया वगन्ना कायक दया राय એ માથા પડે ને ધડ લડે. माथा पड़े न धड़ लड़े आ आंगरा कपाई तो आ डोही तलवार ने उपाड़वी केम પાય તલવાર बादुस ધીંગાણા કરવા તારું કામ નથી. રોટલિયા ए बादुस तारे હા 100 रुपया हुथी लाई આમાં હુતી નો હોય. હાવ आ लागी जाए तो काटा ने कोण दे है પાર તલવાર. આખા ડૂટી છે અહીંયા અને કાયદેસર બાંધવાનું ભલામણ આમ ખાયેગા બાંધવાનું હોય બાંધવાનું તો હાવ નિરાતે વેપારી લોકો કેમ બાંધતા હોય જાવ આમ હોય. બામણીયા બાદશાહ ફૂકે ઉડાડું પહાડીએ વિમાન મારું છે. તાકાત જેની છે બાદશાહ મેદાન આજ અમારું છે. વિયાદાવાદી તમારા મોઢામાં દૂધ ગંધાય છે. આ બામણીઓ બાદશાહ એને એક છે. અરે બામણીયા બાદશાહ લખ્યું છે તારા ભાગ્યમાં આજે મોત. તો તને જિંદગી ક્યાંથી મળે? કરવાની છે હવે તારે ગુલામી. તો તને સ્વતંત્રાય ક્યાંથી મળે? ભાવ યુદ્ધના મેદાનમાં મિત્ર બામણીયા બાદશાહ સાથે યુદ્ધ કરો.
અમે બધી સાઈડ ઉવાડી લઈએ. બોલ સંતપુર ગામ અને સાધુ નિજામણાનો વેપાર જીવાની આશા હોય તો બોલી જા, નકર યુદ્ધ માટે તૈયાર થઈ જા. બોલ બામણિયા બાદશાહ, વઢવાણ શેરના રાજા વિસનદેવ વાઘેલાનો વેર પાર છે. બોલ તમારા ભી વેરપાર. કાળુજી હાલ વેર લઈ લે. ગઈ ગયો ઘા લાગી જાહે. હટી જાઓ. છૂટા ઘા લાગી જાય હા તો અહીંયા કોઈને બેહાય નહીં ને લડાઈમાં. લડાઈ ભાઈ અહીંયા ઉભા રહ્યો તો ઊભો થઈ જાય. આ ખૂટીઓ ઊભો થઈ જાય છે. બેસી જા બાદશાહ. આ બુજાવીને વેર લઈ લે. આની સાચી વેર લેવાય, પાછળથી વેર ન લેવાય. પાછળથી ન લેવાય. હા, કોઈને પાછળથી ફાવતું હોય તો વેર લેવાનું. हाल भाई देख, तू भी मुस्लिम है, मैं भी मुस्लिम हूँ. भाई भाई में काय को झगड़ा होता है भाई. ની કાગડો કાગડાની માટી નો ખાય. કાગડો- તમારા ભી વેરપાર. કાગડો કાગડાની માટી ના ખાય, લોસો બધે ખાઈ જાય ને પીસડા વધવા દે. તમારા ભી વેરપાર. वेर पर काड़ू मैया मिठू मैया, काड़ू मैया फतेह खा, उसका भी वेर पर. તારે દો બાપ હે. हमारे दो बाप है. मेरी माँ जुम्मा थी नहीं जुम्मा, मेरा माँ जुम्मा. हाँ, मेरा बाप इकबाल के साथ लगन किया था. वो इकबाल साला मर गया, उसका मैं बच्चा हुआ. वो मेरी माँ है ना, दूसरा घर कर लिया किरण के साथ. उसके साथ मैं गया. કાળુજી, તમારા ભી વેરપાર. એ કાળો, હવે આ બામણિયા બાદશાહને જીવતો ના જવા દે. થોડી જાઓ મિત્ર કે મળે. બાદશાહ ગમે તો આ લાખોનો પાલનહાર છે, માટે બાદશાહને જીવતદાન આપો અને ફરી વખત આવે તો આપણે ક્યાં જોડીઓ પહેરી છે. બરાબર? જો ભાઈ, આ લોકો તો તને મારવા જ બેઠા હતા. આ તો મને એમ થઈ કે બાપુ રહેવા દે અને મારો માં ઈશારા દયા મને આવી એટલે જાતા છોકરા ઘરે રખડી ખાય જાતું અલ્લાહ અલ્લાહ કરતા. जुगाड़ जुगाड़ कभी खेलते हैं, कभी हार होती है कभी जीत होती है. अल्लाह अल्लाह करो, अल्लाह अल्लाह. जुगारी जुगार खेलते हैं, कभी हार होती है कभी उसकी जीत होती है. खुदा मौका दे तो फिर मुकाबला करेंगे. क्या जुगारी 5 माળ નું બિલ્ડિંગ બનાવ્યો કયો, એ દવા પીને જ મરી જાય 5 લાખ હારી જાય.